हेलो जय श्री कृष्ण। केम छो बधा? आशा राखું છું કે બધા મજામાં હશો। તો આજે આપણે બનાવીશું ગુજરાતી ખાટી મીઠી દાળ। આમ તો આપણા ગુજરાતીઓના ઘરમાં રોજ દાળ ભાત બનતા જ હોય છે। આજે આપણે થોડીક અલગ રીતના આપણે દાળ બનાવીશું અને તમે એકવાર આ દાળ બનાવશો તો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો અહીંયા મેં એક વાટકી તુવેરની દાળ લીધી છે, પ્લેન દાળ જે આવે છે તેલ વગરની, તે દાળ આપણે લીધી છે। હવે આપણે દાળને થોડુંક પાણી નાખી અને સારી રીતના આપણે એને પહેલાં ધોઈ લઈશું આ રીતના। હવે એક વાટકી દાળ સામે મેં 2 ગ્લાસ પાણી લીધા છે। પછી તમે દાળ જે પ્રમાણે હોય તે રીતના આપણે પાણી વધારે ઓછું કરી શકો। હવે મેં અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી હળદર નાખી છે અને આપણી દાળ ઉભરાય નહીં તેના માટે આપણે થોડુંક અમથું તેલ નાખશું। હવે આપણું કુકર બંધ કરી અને 3 થી 4 સીટી કરી અને દાળને આપણે સારી રીતના બાફી લઈશું। હવે અહીંયા આપણે દાળનો મસાલો કરી લઈએ, દાળ આપણી બફાય ત્યાં સુધી। અહીંયા મેં 1 ટમેટું લીધું છે અને હવે આ ટમેટાને હું ખમણી લઈશ। હવે ટમેટું ખમણીને નાખવાથી બધા જે દાળમાંથી ટમેટા અલગ કાઢી નાખતા હોય છે તે કાઢશે પણ નહીં અને દાળમાં ટમેટાનો સ્વાદ ખૂબ સરસ આવશે। હવે આપણે આ રીતના ટમેટા ખમણી લીધા છે અને હવે આપણે 1 ટુકડો જેટલું આદું પણ થોડું ખમણી લઈશું અને 1 નંગ મરચાંની ઝીણી કટકી પણ કરી લઈશું। તો આપણો અહીંયા મસાલો તૈયાર થઈ ગયો છે દાળ માટે। તો હવે આપણું દાળ પણ બફાઈ ગઈ છે આ રીતના। તમે જોઈ શકો છો કે આપણી દાળ એકદમ સરસ રીતના બફાઈ ગઈ છે। હવે આ દાળ છે ને થોડી ઘાટી બને છે તો તમે એમાં પાણી થોડુંક ઉમેરી શકો। એક તપેલામાં આપણે દાળ કાઢી લઈશું અને જો તમે દાળ થોડીક આછી ખાતા હોય તો પાણી એડ કરવાનું, નહીંતર તો દાળ આપણે ઘાટી રહેવા દઈશું। અહીંયા મેં થોડુંક પાણી એડ કર્યું છે। હવે આપણે એમાં થોડુંક ધાણા જીરું પાવડર અને થોડુંક ગરમ મસાલો એડ કરશું અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરશું, જેથી દાળનો કલર બહુ સરસ આવશે। અને અહીંયા મેં ગળાશ માટે 2 ચમચી ખાંડ નાખી છે। તમે વધારે ગળ્યું ખાતા હોય તો વધારે ઓછી કરી શકો। આપણે દાળને બ્લેન્ડ કરી લઈશું। આપણી દાળ આ રીતના બ્લેન્ડ થઈ ગઈ છે સરસ રીતના। હવે આપણે જે મસાલો તૈયાર કર્યો તો ટમેટાં, આદું અને મરચાં આ રીતના હવે આપણે એમાં નાખી દઈશું દાળમાં અને પછી આપણે દાળ ઉકળવા મૂકી દઈશું। હવે અહીંયા મેં મીઠા લીમડાના પાંદ નાખ્યા છે। તમે ઈચ્છો તો વઘારમાં નાખી શકો, પણ મેં અહીંયા દાળમાં પહેલેથી જ નાખી દીધા છે, જેથી લીમડાનો દાળમાં ખૂબ જ સરસ ફ્લેવર આવશે। હવે આપણે દાળ ઉકળવા મૂકી દઈએ આ રીતના। હવે આપણી દાળ એકદમ સરસ ઉકળી ગઈ છે, તો હવે આપણે દાળનો વઘાર કરી લઈશું। અહીંયા મેં એક વઘારિયું લઈ લીધું છે। હવે એમાં મેં 1 થી 1.5 ચમચી જેટલું તેલ નાખ્યું છે। હવે તેલ ગરમ થઈ જાય એટલે આપણે રાઈ જીરું એમાં નાખી દઈશું। રાઈ જીરું તતડે પછી આપણે ખડા મસાલા એમાં નાખી અને વઘાર કરી લઈશું। હવે મેં અહીંયા 1 ચમચી જેટલી સૂકી મેથી લીધી છે। એનાથી વઘાર કરવાથી બહુ સરસ દાળમાં સ્વાદ આવશે। હવે આપણે બધો વઘાર તૈયાર થઈ જાય એટલે આપણે 1 નાની ચમચી હિંગ એમાં એડ કરી દઈશું અને આપણે આ રીતના દાળમાં વઘાર કરી લઈશું। દાળમાં વઘાર નાખી અને તરત જ આપણે ડીશ ઢાંકી દેવી, જેથી વઘાર આપણો ઉડે નહીં અને દાળમાં એકદમ સરસ વઘાર આપણો બેસી જાય। તમે જોઈ શકો છો કે આપણી દાળનો વઘાર એકદમ સરસ થઈ ગયો છે આ રીતના। હવે આપણે એમાં છેલ્લે લીંબુ એડ કરશું અને હવે તમે જો ખટાશ વધારે ખાતા હોય તો વધારે લીંબુ એડ કરવાનું। હવે અહીંયા મેં પહેલેથી જ સિંગદાણા બાફીને અલગ રાખ્યા હતા, એ પણ આપણે એમાં નાખી દઈશું અને દાળને બરાબર મિક્સ કરી લઈશું। હવે આપણે અહીંયા છેલ્લે કોથમીર દાળમાં નાખી દઈશું અને આપણી દાળ સરસ રીતના તૈયાર થઈ ગઈ છે। તો આપણે દાળને ભાત સાથે સર્વ કરી લઈશું આ રીતના। તો તૈયાર છે આપણી ખાટી મીઠી ગુજરાતી દાળ। તમે પણ આ રીતના એકવાર જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારા રેસીપીના વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।